ભુજ ગાંધીવાદી લોકસેવક અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ જશવંતરાય ધોળકિયાની આજે 104મી જન્મ જયંતિએ ટાઉન હોલ નજીક આવેલી પ્રતિમા પાસે હારારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે નગરસેવકો, ધારાશાસ્ત્રીઓ, સામાજિક અગ્રણીઓ, મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી અને તેમની પ્રતિમાને હારારોપણ કર્યું હતું। દરમિયાન સ્વર્ગીય કુંદનલાલભાઈની જન્મજયંતિ પ્રસંગે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કપડાનું વિતરણ સાથે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો। શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને ભુજ નગરપાલિકાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓએ હારારોપણ કર્યું હતું। આજ રોજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનલાલભાઈ ધોળકિયાની 104મી જન્મજયંતિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। એ પ્રખર રાષ્ટ્રવાદી, ગાંધીવાદી હતા। એમના કામને આજ પણ લોકો બિરદાવે છે। એમની કામગીરીમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ છીએ અને આજે પણ સૌ બહોળી સંખ્યામાં એમની પ્રતિમાને હારારોપણ કરવા અહીં ઉપસ્થિત થયા છે। વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મુરબી શ્રી કુંદનલાલભાઈ ધોળકિયાની આજે 104મી જન્મજયંતિ છે। કચ્છ જિલ્લામાંથી ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે સૌથી તેમની પ્રથમ વરણી થઈ હતી। વિધાનસભામાં પણ સિદ્ધાંતવાદી અને મક્કમતાપૂર્વક નિર્ણય આપવામાં એમનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે। આપ સૌને યાદ અપાવું તો 17મી ઓગસ્ટ 1953ના રોજે તેઓએ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે સૌ પ્રથમવાર ભુજનું હમીસર ઓગનાવ્યું હતું અને આજ એ પ્રણાલિકા નગરસભાના અધ્યક્ષ જ્યારે હમીસર ઓગનતું હોય ત્યારે વધારવાની પ્રક્રિયા કરે છે। ગુજરાત સભાના વિધાનસભાના અધ્યક્ષ કુંદનભાઈ 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે કચ્છની પ્રજાનું જરા પણ દુઃખ જોઈ શકતા નહોતા। એ દુઃખ જોઈને એને એટલું બધું લાગી આવ્યું કે એને માનવ કલ્યાણના કાર્ય તરીકે 31મી ડિસેમ્બર 2001ના રોજે તેઓ પ્રજાના પડતી મુશ્કેલીઓનું સરકારને ધ્યાન દોરવા માટે ઉપવાસ પર ઉતર્યા હતા। ઉપવાસ માટે સરકારશ્રીએ એને છોડવા માટે ખૂબ સમજાવ્યા હતા પણ એ એકદમ મક્કમ રહ્યા અને અંતે એવું નક્કી થયું કે રાજ્યના ખાસ કેબિનેટના મિનિસ્ટર શ્રી જાડેજા સાહેબ અહીંયા આવી અને એમને સાથે સમાધાનપૂર્વક અને એમને જે નક્કી કરેલા હતા એ કારણોને લક્ષમાં લઈ અને સમાધાન આદર્યું હતું। રાજ્ય લાઇબ્રેરી જે આજે સૌથી કચ્છમાં જૂનામાં જૂની અને રાજાશાહીના વખતની લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરી કપાતમાં જતી હતી ધરતીકંપ સમયે ત્યારે પણ એમને કલેક્ટર પાસે અંગત રસ લઈ અને રસ લીધો હતો જેને કારણે એ લાઇબ્રેરી પણ બચી ગઈ હતી। ત્યાર પછી સોમનાથનું મંદિર એમાં પણ એને થયું કે અહીંયા પણ ખોટી જગ્યાએ કપાત થાય છે ત્યારે એનામાં રસ લઈ અને એ સોમનાથનું મંદિર પણ ધરતીકંપ સમયે કપાતમાંથી બચાવ્યું હતું। એવી રીતે હટકેશ્વર મંદિરમાં પણ એનો અવારનવાર મુલાકાત લઈ એની કપાત જતી જમીનમાં પણ સારો એવો રસ લઈ અમને ઘણા મદદરૂપ થયા હતા। કુંદનભાઈએ વેપારીઓની પણ ખૂબ જ જેને કાંઈ પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને એ લોકોના પ્રશ્ન માટે પણ એ ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે પણ ખૂબ જ સમજાવટ પછી એને પોતાના ઉપવાસ છોડ્યા હતા। આમ કુંદનભાઈ પોતે એક સિદ્ધાંતવાદી, શિસ્તના આગ્રહી અને એકદમ મક્કમતાપૂર્વક લેવા ગાંધીવાદી અને ખાદીદારી એક કચ્છ જિલ્લાને ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા આગેવાન તરીકે છાપ છોડી ગયા છે। એની જીવનમાંથી આપને સૌ પ્રેરણા લઈએ એવી શ્રદ્ધાંજલિ એને હું આપું છું।